આજે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સને સમજીશું. લેટ અસ લર્ન અબાઉટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આ એક બગીચાનું દ્રશ્ય છે. શું તમે બાળકોને અલગ અલગ કામ કરતા જોઈ રહ્યા છો? તેઓ કઈ ક્રિયા કરી રહ્યા છે? જ્યારે આપણે કોઈ કામ એ જ સમયે થઈ રહ્યું છે તે બતાવવા માંગતા હોઈએ ત્યારે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. વોટ ઇઝ ધીસ ગર્લ ડુઇંગ? આ છોકરી શું કરી રહી છે? આ ક્રિયાને સ્કીપ કહે છે. આ ક્રિયા અત્યારે થઈ રહી છે એટલે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો પડશે. સ્કીપનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું રૂપ સ્કીપિંગ થાય છે. તેથી પૂરું વાક્ય થશે ધ ગર્લ ઇઝ સ્કીપિંગ. છોકરી દોરડું કૂદી રહી છે. વોટ આર ધીઝ બોયઝ ડુઇંગ? આ છોકરાઓ શું કરી રહ્યા છે? આ ક્રિયાને રન કહે છે. આ ક્રિયા અત્યારે થઈ રહી છે એટલે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો પડશે. રનનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું રૂપ રનિંગ થાય છે. તો પૂરું વાક્ય થશે ધ બોયઝ આર રનિંગ. છોકરાઓ દોડી રહ્યા છે. વોટ આર ધીઝ ચિલ્ડ્રન ડુઇંગ? આ બાળકો શું કરી રહ્યા છે? આ ક્રિયાને રીડ કહે છે. આ ક્રિયા અત્યારે થઈ રહી છે એટલે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરવો પડશે. રીડનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું રૂપ રીડિંગ થાય છે એટલે પૂરું વાક્ય થશે ધ ચિલ્ડ્રન આર રીડિંગ. બાળકો વાંચી રહ્યા છે. વોટ આર ધીઝ ચિલ્ડ્રન ડુઇંગ? આ બાળકો શું કરી રહ્યા છે? વિડીયોને રોકો અને જવાબ આપવાનો પ્રયત્ન કરો. જો તમે કહો છો કે દે આર ઈટિંગ કે ધ ચિલ્ડ્રન આર ઈટિંગ તો તમે બિલકુલ સાચા છો. આપણે જોયું કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શું હોય છે. હવે ચાલો થોડી બીજી ક્રિયાઓને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં જોઈએ. સિંગ જેવા શબ્દો જે બે કોન્સોનન્ટ્સ પર સમાપ્ત થતા હોય છે તેને તમારે ફક્ત આઈએનજી જોડવાનું છે. સિંગનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સિંગિંગ થાય છે. આ જ નિયમ એ શબ્દોને લાગુ પડે છે જેવા કે ટેલ જેના અંતમાં બે સરખા કોન્સોનન્ટ્સ આવતા હોય. એટલે ટેલનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થાય છે ટેલિંગ. ટેક જેવા શબ્દો જેના અંતમાં ઈ આવે છે તેમાં તમારે ઈ દૂર કરીને આઈએનજી જોડવાનું હોય છે. તેથી ટેકનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થાય છે ટેકિંગ. સ્ટોપ જેવા શબ્દો જેમાં વાઉલની પાછળ કોન્સોનન્ટ પર સમાપ્તિ થાય છે તમારે કોન્સોનન્ટનું પુનરાવર્તન કરી આઈએનજી જોડવાનું હોય છે. એટલે સ્ટોપનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થાય છે સ્ટોપિંગ. હવે પ્રે શબ્દ જુઓ. જો કે પ્રે શબ્દ એ વાય વાઉલ અને કોન્સોનન્ટ પર સમાપ્ત થાય છે છતાં તેમાં વાયનું પુનરાવર્તન નથી થતું. આવા શબ્દો જેમાં વાઉલની પાછળ વાય પર સમાપ્તિ થાય છે તમારે ફક્ત આઈએનજી જોડવાનું હોય છે. એટલે પ્રેનું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ થાય છે પ્રેઇંગ. હવે જલ્દી જોઈ લઈએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં એક વચન એટલે કે સિંગ્યુલર અને બહુવચન એટલે કે પ્લુરલ પ્રોનાઉન્સનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. આવો આ સર્વનામો પર વિચાર કરીએ. આઈ, હી, શી, ધે, વી અને યુ. આ સર્વનામોની સાથે ટેલિંગ ધ ટ્રુથનો પ્રયોગ કરવા માટે કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે? આઈ એમ ટેલિંગ ધ ટ્રુથ. He is telling the truth. She is telling the truth. They are telling the truth. We are telling the truth. You are telling the truth. તો I ની સાથે હંમેશા am નો પ્રયોગ કરાય છે. He અને she ની સાથે is નો પ્રયોગ કરાય છે. They, we અને you ની સાથે are નો પ્રયોગ થાય છે. હવે ઝડપથી નજર કરીએ એક વચન અને બહુવચન પ્રોનાઉન્સને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કેવી રીતે વાપરવામાં આવે છે. આ વાક્ય જુઓ. બિલાડી સૂઈ રહી છે. અહીં બિલાડી એક વચન સંજ્ઞા એટલે કે સિંગ્યુલર નાઉન છે. સિંગ્યુલર નાઉનની સાથે આપણે આઈએસનો ઉપયોગ કરવાનો હોય છે. એટલા માટે અંગ્રેજી વાક્ય આ થશે ધ કેટ ઇઝ સ્લીપિંગ. આગળનું વાક્ય છે ગીતા જમવાનું બનાવી રહી છે. ગીતા પણ સિંગ્યુલર નાઉન છે એટલા માટે વાક્ય બનશે ગીતા ઇઝ કુકિંગ. આગળનું વાક્ય છે બાળકો ફૂટબોલ રમી રહ્યા છે. બાળકો પ્લુરલ નાઉન છે એટલા માટે અહીંયા આર નો ઉપયોગ કરીશું એટલે અંગ્રેજી વાક્ય આ થશે
ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. આશા છે કે તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ સમજમાં આવી ગયો હશે. આ સામાન્ય વાતચીતમાં બહુ વપરાય છે, તેથી અભ્યાસ કરતા રહો.